નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું એમબી જાડેજા। આજે આપણે ભણવાના છીએ પૂર્ણાંક અપૂર્ણાંક। અપૂર્ણાંક કે જેને ઇંગ્લિશમાં ફ્રેક્શન કહેવામાં આવે છે। તો આપણને ખ્યાલ છે કે સંખ્યાઓ કયા પ્રકારની હોય છે, પૂર્ણાંક, અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંક સંખ્યાઓ અલગ અલગ હોય છે। તો પૂર્ણાંક સંખ્યાઓ વિશે તો આપણને ખ્યાલ જ છે કે પૂર્ણાંક સંખ્યાઓ કઈ કઈ છે, તો 0, 1, 2, 3 થી લઈને અનંત સુધી એ બધી ધન 1 થી લઈને ધન પૂર્ણાંક છે, માઇનસમાં છે -1, -2, -3 એ બધી ઋણ પૂર્ણાંક છે, જ્યારે 0 છે એ ધન પણ નથી અને ઋણ પણ નથી। તો આ છે ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક સંખ્યાઓ। ત્યારબાદ અપૂર્ણાંક સંખ્યાઓ છે જેને ફ્રેક્શન કહેવામાં આવે છે, અને દશાંશ અપૂર્ણાંક એટલે કે ડેસિમલ છે। અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંક દશાંશ અપૂર્ણાંકને ડેસિમલ કહેવામાં આવે છે, અપૂર્ણાંકને ફ્રેક્શન કહેવામાં આવે છે। અપૂર્ણાંક સંખ્યાઓ છે એને કઈ રીતે દર્શાવવામાં આવે છે, તો ઉપર એક અંક હશે અને વચ્ચે આડી લીટી કરીને નીચે એક અંક દર્શાવવામાં આવે છે। તો જે ઉપરની જે સંખ્યા છે તેને અંશ કહેવામાં આવે છે અને નીચેની જે સંખ્યા છે એને છેદ કહેવામાં આવે છે। તો અપૂર્ણાંક સંખ્યાઓ એટલે કઈ સંખ્યા, તો કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા વચ્ચે જેટલી પણ સંખ્યા આવેલી છે તેને અપૂર્ણાંક સંખ્યા કહેવામાં આવે છે। તો આપણને એમ થાય કે કોઈ પણ બે પૂર્ણાંક વચ્ચે કેટલી સંખ્યા આવે, તો કે અનંત સંખ્યા આવે। 2 અને 3 ની વચ્ચે 2.1, 2.2, 2.001 એ આપણે દશાંશમાં દર્શાવી તો કે 2.5, 2, 1/2 એવી રીતે અસંખ્ય સંખ્યાઓ આવેલી છે। બે પૂર્ણાંક સંખ્યાઓ વચ્ચે આવેલી સંખ્યાને અપૂર્ણાંક સંખ્યા કહેવામાં આવે છે। તેને કેવી રીતે દર્શાવવામાં આવે છે, એક સંખ્યા વચ્ચે આડી લીટી અને નીચે બીજો અંક દર્શાવવામાં આવે। લીટીની ઉપરનો જે અંક છે તેને અંશ કહેવામાં આવે છે, નીચેનો જે અંક છે તેને છેદ કહેવામાં આવે છે। હવે અહીંયા જે નીચેનો અંક છે તે કુલ ભાગ દર્શાવે છે। શું દર્શાવે છે? છેદ છે એ કુલ ભાગ દર્શાવે છે, અને 3 છે તે ભાગ પૈકી કેટલા ભાગ, એટલે કે કોઈ પણ વસ્તુ અથવા સંખ્યા છે એના કુલ 4 ભાગ કરેલા છે। કેટલા છે? કુલ ભાગ 4 અને એના પૈકી 3 એટલે આટલો ભાગ થાય, 3/4। 3/4 નો મતલબ આટલો ભાગ થાય, બરાબર। હવે એવી જ રીતે 2/5 હોય તો એનો મિનિંગ છે કે કોઈ પણ રાશિ કે ભાગ છે એના કુલ 5 ભાગ કરવાના, 5 પૈકી 2 ભાગ। કુલ ભાગ કેટલા? 5, એના પૈકી કેટલા? 2, એટલે આટલો ભાગ થાય। તો આવી રીતે આપણે અપૂર્ણાંક સંખ્યાને સરળતાથી સમજી શકીએ છીએ, બરાબર। હવે ત્યારબાદ દશાંશ અપૂર્ણાંક। દશાંશ અપૂર્ણાંક એટલે પોઈન્ટ મૂકવામાં આવે છે। માની લ્યો કે આવી રીતે કોઈ સંખ્યા આપેલી છે, આનો મતલબ છે કે પોઈન્ટ પછી એક સંખ્યા છે તો આપણે એનો મતલબ થાય 5/10। 10ના ગુણાંકમાં એના ભાગ પાડેલા આવેલા હોય છે, એટલે કે છેદમાં તમારે 10, 100, 1000 એવી રીતે જ આવશે। માની લો કે 8.5 છે તો એનો મતલબ છે 85/10। કેમ? તો કે અહીંયા પોઈન્ટ પછી એક સંખ્યા છે માટે તે સ્થાન કિંમત દર્શાવે। શું દર્શાવે છે? પોઈન્ટ છે એ સ્થાન કિંમત દર્શાવે છે કે પોઈન્ટ પછી જેટલા સ્થાનના આંકડા છે, અહીંયા પોઈન્ટ પછી એક આંકડો છે તો છેદમાં 10 આવશે। એવી જ રીતે આવી રીતે 12.25 છે તો એનો મિનિંગ છે 1225/100। કેમ? તો કે પોઈન્ટ પછી અહીંયા 2 અંક આપેલા છે। ત્યારબાદ આપણે જે અપૂર્ણાંક છે તેના કુલ 2 પ્રકાર છે। એક છે શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંક।
અને હજી એક ત્રીજો પ્રકાર છે મિશ્ર અપૂર્ણાંક. શુદ્ધ અપૂર્ણાંક એટલે કે જેમાં અંશની સંખ્યા નાની હોય, અંશની સંખ્યા નાની હોય અને છેદની સંખ્યા મોટી હોય. છેદની સંખ્યા મોટી હોય એટલે કે ઉદાહરણ તરીકે આપણે લઈએ તો 2/3. તો અહીંયા અંશ નાનો છે ને છેદ મોટો છે. આ પ્રકારના જેટલા પણ અપૂર્ણાંક હશે તેને શુદ્ધ અપૂર્ણાંક કહેવામાં આવે છે. એની કિંમત હંમેશા 1 કરતા નાની હશે. કેવી હશે? 1 કરતા નાની. આને તમે દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો તો હંમેશા જવાબ તમારે 0 પોઈન્ટમાં આવશે. ત્યારબાદ અશુદ્ધ અપૂર્ણાંક. અશુદ્ધ અપૂર્ણાંકમાં આનાથી ઉલટું છે કે અંશ છે એ મોટો હશે અને છેદ છે એ નાનો હશે. છેદની સંખ્યા નાની હશે. એટલે કે ઉદાહરણ તરીકે લઈએ કે 7/4. તો આ સંખ્યાની કિંમત હંમેશા 1 કરતા મોટી આવશે. તો આને કહેવાય છે અશુદ્ધ અપૂર્ણાંક કહેવામાં આવે છે. ત્યારબાદ મિશ્ર અપૂર્ણાંક. તો મિશ્ર અપૂર્ણાંક છે એ પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યાનું મિશ્રણ છે. માની લ્યો કે આવી રીતે કોઈ સંખ્યા છે તો 2 પૂર્ણાંક છે અને 3/5 છે એ અપૂર્ણાંક છે. તો આ બેનું મિશ્રણ છે એવી સંખ્યાને મિશ્ર અપૂર્ણાંક કહેવામાં આવે છે. મિશ્ર અપૂર્ણાંકને તમારે સાદા અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો આ બંનેનો ગુણાકાર કરવાનો છે. 5 દુ 10 અને તેમાં અંશની સંખ્યા ઉમેરવાની છે. 10 વત્તા 3 13/5 એટલે બરાબર થાય છે 13/5. ખરેખર મિશ્ર સંખ્યાનો મિનિંગ છે કે 2 પૂર્ણાંક વત્તા 3/5. આ સરવાળો કરવા માટે આપણે પહેલા તો બંનેના છેદ સરખા કરવા પડે. એટલે અહીંયા છેદમાં 1 છે. કોઈ પણ સંખ્યાના છેદમાં કાંઈ ન હોય એનો મતલબ કે એના છેદમાં 1 છે. હવે આ છેદ સરખા કરવા હોય તો આ ભાગને આપણે છેદમાં 5 લાવવા માટે ઉપર અને નીચે 5 વડે ગુણવા પડે. તો તેને 5 વડે ગુણી તો 5 દુ 10 છેદમાં 5 એકુ 5 વત્તા 3/5 એટલે બરાબર થાય છે. હવે બંનેના છેદ સરખા થઈ ગયા છે. સરવાળો કરતી વખતે અપૂર્ણાંક સંખ્યાના જ્યારે છેદ સરખા હોય ત્યારે માત્ર અંશનો સરવાળો કરવામાં આવે છે કે 10 વત્તા 3/5 બરાબર. તો 10 ને 3 13/5. તો એવી જ રીતે અહીંયા આપણે જે કર્યું હતું કે 5 દુ 10, 10 ને 3 13/5, 5 દુ 10 વત્તા 3/5. એનું મેં સાદી સમજૂતી આપેલી છે કે તે કેવી રીતે ગણતરી કરવામાં આવેલી છે. ત્યારબાદ આપણે અમુક ઉદાહરણ જોઈ લઈએ કે મિશ્ર અપૂર્ણાંકમાંથી સાદા અપૂર્ણાંકમાં કેવી રીતે ફેરવવા અને સાદા અપૂર્ણાંકમાંથી આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવો હોય તો કઈ રીતે ફેરવી શકી છીએ. તો માની લ્યો કે અહીંયા આપણને એક ઉદાહરણ આપેલું છે કે 10 પૂર્ણાંક 3/5. તો આને તમારે સાદા અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો આ બંનેનો ગુણાકાર કરવાનો છે. એટલે 10 × 5 = 50 વત્તા તેમાં અંશની સંખ્યા ઉમેરવાની છે. છેદમાં છેદ એમનેમ રહેશે. તો 50 ને 3 53/5. એવી જ રીતે આ સંખ્યા છે એને સાદા અપૂર્ણાંકમાં ફેરવવાની કીધી છે. તો 12 × 8 12 × 8 96 વત્તા અંશ 7 છેદમાં 8 96 અને 7 103 છેદમાં 8. તો આ રીતે તમે મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવી શકો છો. હવે માની લ્યો કે તમને એમ કીધું છે કે સાદા અપૂર્ણાંકમાંથી મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો. સાદા અપૂર્ણાંકમાંથી મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો. 37/5 આ અપૂર્ણાંકને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવું છે. તો 37/5 એનો મિનિંગ છે 37/5. તો કેટલાથી ભાગ હાલશે? 5 × 7 = 35. શેષ વધી 2. તો આ જે શેષ છે
એને અંશમાં રાખવાની. ક્યાં રાખવાની? અંશમાં. આ 7 છે એને ભાગફળ કહેવામાં આવે છે. ભાગફળ તેને તમારે પૂર્ણાંક સંખ્યા તરીકે રાખવાની છે. અને આ ભાજ્ય છે, ભાજક છે, એને તમારે છેદમાં રાખવાનું છે. એટલે આ સંખ્યાનો જવાબ આવશે તમારે. હવે આ સંખ્યાને તમે ફરીથી અપૂર્ણાંકમાં ફેરવો સાદામાં, તો 5 × 7 = 35 અને 35 ને 2 = 37 છેદમાં 5. તો આ જવાબ બિલકુલ યોગ્ય છે. આપણે ક્રોસ વેરીફાઈ કરી લીધું. તો અંશને આપણે ભાગવાનો છે છેદ વડે. અહીંયા 37 અંશમાં હતા, એને આપણે 5 વડે ભાગ્યા. તો આપણે ભાગ ચાલ્યો 7 થી, જેને ભાગફળ કહેવાય. તો એને પૂર્ણાંક સંખ્યા તરીકે લીધેલ છે. જે શેષ વધ્યો એને અંશ તરીકે લીધેલો છે, અને જે છેદ હતો એ એઝ ઇટ ઇઝ રહે છે. તો આવા હજી એકાદું ઉદાહરણ આપણે જોઈ લઈએ કે 18/4 છે. તો એના મિશ્ર અપૂર્ણાંક શું થશે? તો એના માટે 18/4. તો ચોકે ચોકે 16 વૈધા 2. એનો મિનિંગ થશે આ ચોગડો છે એ છેદમાં આવશે, આ ચોગડો છે એ પૂર્ણાંક સંખ્યા તરીકે આવશે, અને આ બગડો છે એ અંશમાં આવશે. આને તમે આ રીતે પણ લખી શકો, 2 × 2 = 4, એટલે 4.5 જવાબ આવ્યો તમારો. એવી જ રીતે હજી એક દાખલો આપણે જોઈ લઈ. તો 128/3 આપેલું છે. આને તમારે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવું છે. તો 128/3, તો 4 × 13 = 12, 8 વૈધા 0, તો 3 × 2 = 6 વૈધા 2. તો આ શેષ વૈધી છે. શેષ તમારે અંશમાં મૂકવાનો છે, આ છેદમાં મૂકવાનો છે, અને આને તમારે પૂર્ણાંક સંખ્યા તરીકે મૂકવાની છે. એટલે 128/3 એનો જવાબ તમારે આવશે 2/3 અને 42 પૂર્ણાંક સંખ્યા. તો આ રીતે તમે સાદા અપૂર્ણાંકમાંથી મિશ્ર અપૂર્ણાંકમાં અને મિશ્ર અપૂર્ણાંકમાંથી સાદા અપૂર્ણાંકમાં ફેરવી શકો છો. હવે ત્યારબાદ તમારે અન્ય એક પ્રકારના દાખલા પણ આવે છે કે જેમાં અજ્ઞાત સંખ્યા તમારે શોધવાની હોય છે. કે આ રીતે એક દાખલો આપેલો છે કે 8/15 = x/60. તો x ની કિંમત શોધો. x ની કિંમત શોધવાની છે આપણે. બાકીની બધી સંખ્યા છે આપણી પાસે. તો આપણે સૌ પ્રથમ x ને કરતા બનાવવો પડશે. શું બનાવવો પડશે? કરતા. કરતા બનાવવાનો મિનિંગ છે કે તે સંખ્યા એક બાજુ અને બરાબરની સામેની બાજુ તમારે બીજી બધી સંખ્યા લાવવાની છે. એને કરતા બનાવ્યો કહેવાય. બરાબર? તો x ને કરતા બનાવવો હોય તો 60 છે એને સામેની બાજુ જવા દે. તો અહીંયા 60 છે એ ભાગાકારમાં છે અથવા તો છેદમાં છે, એટલે સામેની બાજુ જશે તો એ ગુણાકારમાં અથવા તો અંશમાં વહી જશે. એ આપણને ખ્યાલ છે કે બરાબરની એક બાજુ જો કોઈ પ્લસ હોય, સરવાળામાં હોય સંખ્યા, તો સામેની બાજુ જાય તો બાદબાકીમાં થઈ જાય, બાદબાકીમાં હોય તો સરવાળામાં થઈ જાય, ગુણાકારમાં હોય તો ભાગાકારમાં થઈ જાય. જ્યારે બરાબરની એક બાજુથી બીજી બાજુ જાય છે ત્યારે ભાગાકારમાં હોય તો ગુણાકારમાં આવી જાય છે, અંશમાં હોય તો છેદમાં આવી જાય, ને છેદમાં હોય તો અંશમાં આવી જાય. જ્યારે સંખ્યાને તમે બરાબરની એક બાજુથી બીજી બાજુ તમારે લઈ જવી હોય ત્યારે. એટલે અહીંયા થશે x = 8. આ 60 છે એ સામેની બાજુ ગયા એટલે અંશમાં આવી ગયા. 8 × 60/15. હવે 15 અને 60 નો છેદ ઉડાડી શકીએ છીએ આપણે. 15 ચોક 60, 15 ચોક 60, એટલે x બરાબર આવશે 8 ચોક 32 જવાબ આવશે તમારે. તો આવી રીતે અજ્ઞાત સંખ્યાના દાખલા પણ તમારે પૂછાતા હોય છે. આવો જ હજી એક બીજો દાખલો લઈ લઈએ આપણે કે 3/14 = 24/x. તો હવે અહીંયા
એક્સને કરતા બનાવો છે તો પહેલાં એક્સને આ બાજુ લઈ જાય અને 14ને આ બાજુ લઈ જાય, એટલે 3x બરાબર 24 × 3. આ એક્સ છે, આ ગુણાકારની નિશાની છે. હવે આ 3 છે એને સામેની બાજુ લઈ જાય તો 3 ગુણાકારમાં છે તો ભાગાકારમાં આવી જશે, એટલે x બરાબર 24 × 3/3. સોરી, 24 × 14 આવશે, 3 નથી, આ 14 છે, સોરી. તો હવે 8 તેરી 24, એટલે 8 × 14, એટલે x બરાબર 8 × 14 112. આ રીતે તમે અજ્ઞાત સંખ્યાની કિંમત શોધી શકો છો. તો ત્યારબાદ આપણે હવે જોશું લસા ગુસા જોવાના છે. લસા ગુસા જોતા પહેલા આપણે જાણવું જરૂરી છે કે વિભાજ્ય સંખ્યા કોને કહેવાય છે અને અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય છે. તો વિભાજ્ય સંખ્યા એટલે કે જે સંખ્યાને 2 ભાગ પાડી શકાય છે, એટલે કે તે પોતે સંખ્યા અને એક સિવાયના જેને અવયવો હોય છે તેને વિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. એટલે કે 2 કરતા વધારે જેના અવયવો પડે છે, એટલે કે 1 અને પોતે સંખ્યા પોતે એ તો એના અવયવ હોય જ છે, પણ એ સિવાયના અવયવ જો હોય તો એને વિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. અને અવિભાજ્ય સંખ્યા તો બીજી કોઈ સંખ્યા વડે ભાગી ન શકાય. વિભાજ્ય સંખ્યા છે તેને તમે બીજી સંખ્યા વડે ભાગી શકો છો, જ્યારે અવિભાજ્ય સંખ્યા છે તેને 1 અથવા પોતાના જેવી સંખ્યા સિવાય બીજી કોઈ સંખ્યા વડે ભાગી શકાતી નથી, એટલે કે તેના કોઈ બીજા અવયવ હોતા નથી, તેને અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. બરાબર. હવે ત્યારબાદ લઘુત્તમ સામાન્ય અવયવ અને ગુરુત્તમ સામાન્ય અવયવ. લઘુત્તમ સામાન્ય અવયવ આ તમે ભણી જ ગયા છો, અને ગુરુત્તમ સામાન્ય અવયવ. તો લસા એટલે શું છે કે એવી નાનામાં નાની સંખ્યા, એટલે તમને માની લ્યો કે કોઈ સંખ્યા આપેલી હોય કે 3, 6 અને 18, આ 3 સંખ્યા તમને આપેલી છે, તેનો તમારે લસા શોધવો છે. તો કે આપેલી સંખ્યાઓ પૈકી આપેલી સંખ્યાઓ વડે જે નાનામાં નાની સંખ્યાને નિશેષ ભાગી શકાય તેને તેનો લઘુત્તમ સામાન્ય અવયવ કહેવામાં આવે છે. એટલે કે એવી સંખ્યા ગોતવાની કે જેને તમે 3 વડે પણ ભાગી શકો, 6 વડે પણ ભાગી શકો અને 18 વડે પણ ભાગી શકો. એવી સંખ્યામાં જે નાનામાં નાની સંખ્યા હોય એને તમે આ 3 સંખ્યાનો લસા કહેવામાં આવે છે. તો આ 3 સંખ્યા છે, તો 3 વડે કોને ભાગી શકાય? 3 એકુ 3, 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12, 3 પંચા 15. તો એ બધી સંખ્યાને તમે ભાગી શકો. 6 તેરી 18, તો 18 ને તમે 3 વડે ભાગી શકો. 6 તેરી 18, તો 6 વડે પણ 18 ને ભાગી શકો. અને 18 એકુ 18, એટલે 18 ને પણ તમે ભાગી શકો 18 વડે. બરાબર. તો 18 છે એ આ ત્રણેયનો લસા કહેવામાં આવે છે. હવે તમને એમ થાય કે 36 છે, તો 36 ને પણ આપણે 3 વડે ભાગી શકીએ છીએ, 6 વડે ભાગી શકીએ છીએ અને 18 વડે ભાગી શકીએ છીએ. તો એવી તો તમને 36 પણ મળશે, 72 પણ મળશે, એવી અલગ અલગ ઘણી સંખ્યાઓ મળશે કે જેને તમે 3, 6 ને 18 વડે ભાગી શકો. 18 અને 36 ને પણ ભાગી શકો. બરાબર. તો આપણે કેવી સંખ્યા લેવાની કે લઘુત્તમ, એટલે કે જે નાનામાં નાની સંખ્યા હોય. તો સૌથી પહેલી સંખ્યા કઈ આવે છે? 18 આવે છે, કે જેને તમે આ ત્રણેય સંખ્યાઓ વડે ભાગી શકો છો નિશેષ. એટલા માટે તેને એનો લઘુત્તમ સામાન્ય અવયવ કહેવામાં આવે છે. હવે ત્યારબાદ છે ગુરુત્તમ સામાન્ય અવયવ. એ પહેલા
લઘુત્તમ સામાન્ય અવયવ જોવા માટે આપણે એનું એકાદું ઉદાહરણ જોઈ લઈએ. તો આપણે લસાનું ઉદાહરણ જોતા હતા કે 36, 108 અને 60 આપેલા છે. આપણે એના ભાગ પાડવો હોય તો સૌથી પ્રથમ આપણે 2 થી ચાલુ કરશું. અવિભાજ્ય સંખ્યાથી ચાલુ કરવાનું. પેલા 2 થી ભાગ ચલાવવાનો, 2 થી ન ચાલે તો 3 થી ભાગ ચલાવવાનો, 3 થી ન ચાલે તો ત્યારબાદ 5 થી ચલાવવાનો, ત્યારબાદ 7, ત્યારબાદ 11, એવી રીતે તમારે ભાગ ચલાવવાનો છે. પણ અવિભાજ્ય સંખ્યાઓ ક્રમશઃ એક એક સ્ટેપ ઉપર જવાનું છે. તો પેલા 2 થી ભાગ ચલાવી છીએ તો 18 દુ 36, 54 × 2 એટલે 108 અને 30 × 2 એટલે 60. હવે જે વધ્યું એને તમારે ફરીથી 2 વડે જો ભાગી શકાતું હોય તો 2 વડે ભાગવાનું છે. તો 9 દુ 18, 27 દુ 54 અને 15 દુ 30. હવે આપણને જે સંખ્યા મળી એ સંખ્યાને આપણે 2 વડે ભાગ ચાલતો નથી, તો આપણે 3 વડે ભાગ ચલાવશું. તો 3 તેરી 9, 9 તેરી 27 અને 5 તેરી 15. હવે આ 3 સંખ્યામાં 3 વડે ભાગ હજી ચાલે છે, 5 માં નથી ચાલતો, તો 5 એમનેમ લખી નાખવાનો. તો 3 થી ભાગ કેમાં ચાલે છે? તો 3 એકુ 3 અને 3 તેરી 9. બરાબર. તો જ્યાં સુધી અહીંયા બધી અવિભાજ્ય સંખ્યા ન આવી જાય ત્યાં સુધી તમારે ભાગ ચલાવવાના છે. હવે શું કરવાનું છે તમારે? તો આ જેટલી સંખ્યા આવી આ સંખ્યાનો બધાનો ગુણાકાર અને આ સંખ્યાનો ગુણાકાર કરવાનો છે. એ જે ગુણાકાર થશે તે આ 3 નો લસા થશે. એટલે આ 3 નો લસા થશે 2 × 2 × 3 × 3, 2 × 2 × 3 × 3 ગુણ્યા 1, ગુણ્યા 1 ન કરો તો ચાલે, ગુણ્યા 3 × 5. એટલે આ બધાનો તમે ગુણાકાર કરશો એટલે જવાબ આવશે તમારે 540. તો આ 3 સંખ્યા છે 36, 109 અને 60. એનો લસા થશે 540. તો આ રીતે તમે કોઈ પણ સંખ્યાનો લસા શોધી શકો છો. ત્યારબાદ ગુરુત્તમ સામાન્ય અવયવ. ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે શું છે? તો કે એવી મોટામાં મોટી સંખ્યા શોધવાની છે કે જેના વડે આપેલી તમામ સંખ્યાને ભાગી શકાય. એટલે કે 5, 10 અને 15 આપેલી છે. આ ત્રણેય સંખ્યાને જેના વડે ભાગી શકાય એવી મોટામાં મોટી સંખ્યા છે 5. 5 થી મોટી બીજી કોઈ સંખ્યા નથી કે જેના વડે આપેલી તમામ સંખ્યાને ભાગી શકાય. તો 5 છે એ આ સંખ્યાનો ગુરુત્તમ સામાન્ય અવયવ કહેવામાં આવે છે. એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે શું છે? તો કે આપેલી તમામ સંખ્યાને જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય એવી મોટામાં મોટી સંખ્યાને તેનો ગુરુત્તમ સામાન્ય અવયવ કહેવામાં આવે છે. ત્યારબાદ એક ઉદાહરણ લઈએ કે 12 અને 24 છે. તો આ ત્રણેય સંખ્યામાં આપણે 6 વડે પણ ભાગી શકીએ છીએ, 3 વડે પણ ભાગી શકીએ છીએ. આ ત્રણેય સંખ્યાને આપણે 6 વડે પણ ભાગી શકીએ છીએ અને 3 વડે પણ ભાગી શકીએ છીએ. પણ મોટામાં મોટી સંખ્યા લેવાની એટલે 6 છે એ આનો ગુરુત્તમ સામાન્ય અવયવ થશે. તો લસા એટલે શું? લસા એટલે એવી નાનામાં નાની સંખ્યા કે જેના વડે આપેલી તમામ જેને તમે આપેલી તમામ સંખ્યા વડે ભાગી શકો. લસામાં શું કરવાનું છે? એવી સંખ્યા ગોતવાની છે કે જેને તમે ભાગી શકો છો આપેલી સંખ્યા વડે, એવી નાનામાં નાની સંખ્યા. અને ગુસ્સામાં એનાથી ઉલટું છે કે આપેલી સંખ્યાને ભાગી શકે એવી સંખ્યા ગોતવાની છે મોટામાં મોટી. તો લસા એટલે એવી સંખ્યા કે જેને આપણે ભાગી શકીએ છીએ આપેલી સંખ્યા વડે અને એવી નાનામાં નાની સંખ્યા લેવાની. ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે તમને 3-4 સંખ્યા જે આપેલી છે
એ 3-4 સંખ્યા જે પણ હોય એ બધાને તમે કઈ સંખ્યા વડે ભાગી શકો છો? એ બધી સંખ્યામાં મોટામાં મોટી સંખ્યા લેવાની છે, તો એને કહેવાય છે ગુરુત્તમ સામાન્ય અવયવ. ત્યારબાદ આપણે જોવાનું છે અપૂર્ણાંક સંખ્યાઓ છે તેના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર કઈ રીતે થાય છે. તો સરવાળો જોવા માટે આપણે માની લ્યો કે 1/2 વત્તા 2/3 વત્તા 4/6 આવો કોઈ તમને સરવાળો કરવાનું કીધું છે. તો સૌ પ્રથમ તમારે ત્રણેયના છેદ સરખા કરવા પડે. હવે ત્રણેયના છેદ તમારે સરખા કરવા હોય તો સૌ પ્રથમ ત્રણેય સંખ્યાનો લસા લેવો પડે. તો 2, 3 અને 6 તેનો લસા થાય છે 6. શું થાય છે? 6. 2 તેરી 6, તંદુ 6 અને 6 એકુ 6. અને જો મોઢે ન આવડતો હોય તો મેં આની પહેલા તમને જે રીતે ટેબલ બનાવીને લસા શોધવાની રીત શીખવાડી એવી રીતે તમે લસા શોધી શકો છો. હવે આપણને ખ્યાલ આવી ગયો કે આ 3 સંખ્યાની લસા 6 છે, તો આપણે ત્રણેયનો છેદ એક સરખો બનાવવાનો છે. તો 2ના મારે 6 કરવો હોય તો મારે 3 વડે ગુણવા પડે. તો હું અંશમાં અને છેદમાં 3 વડે ગુણીશ. તો અહીંયા પેલા 3 વડે ઉપર ગુણો એટલે 3 એકુ 3 અને નીચે 3 વડે ગુણો તો 3 દુ 6. હવે આ 3 છે એના 6 કરવા હોય તો મારે 2 વડે ગુણવા પડે. તો અંશમાં અને છેદમાં બેયમાં ગુણવાનું કારણ એ કે અંશમાં 2 વડે ગુણો, છેદમાં 2 વડે ગુણો એટલે એની કિંમતમાં કઈ ફેરફાર નહીં થાય. કોઈ પણ સંખ્યા છે એને અંશમાં અને છેદમાં 2 વડે ગુણો એટલે એની કિંમતમાં ફેરફાર થતો નથી. બરાબર, એટલા માટે આપણે અંશમાં ને છેદમાં ગુણીએ છીએ. તો 3ના 6 કરવા છે મારે એટલે 2 વડે ગુણીશ અંશમાં ને છેદમાં, તો 2 દુ 4 અને 3 દુ 6. હવે 6 છે એઝ ઇટ ઇઝ છે, એને કઈ ગુણવા ભાગવાની જરૂર નથી. હવે ત્રણેયના છેદ સરખા છે તો છેદનો સરવાળો કરવાનો આવતો નથી. છેદ સેમ છે, છેદ એમ જ રાખવાનો છે અને અંશનો સરવાળો કરવામાં આવે છે. જવાબ આવશે 11/6. તો આ રીતે તમે સરવાળો કરી શકો છો. હવે માની લ્યો કે બાદબાકી હોય તો અહીંયા બાદબાકીની નિશાની છે, પ્લસની જગ્યાએ બાદબાકી છે તો બાદબાકી કરવી પડે. તો 3 વત્તા 4 -4 છેદમાં 6 એટલે 3/6 બરાબર 1/2. જો સરવાળો હોય તો સરવાળો કરવાનો અને જ્યાં બાદબાકી હોય તો બાદબાકી કરવાની. સરવાળા અને બાદબાકીમાં સેમ પ્રોસીજર રહેશે કે છેદ સરખા કરવા માટે સૌ પ્રથમ લસા લેવાનો. લસા લીધા બાદ બધા જ પદોના છેદ સરખા કરી નાખવાના. ત્યારબાદ છેદ સરખો થઈ ગયા બાદ અંશના સરવાળા અને બાદબાકી કરવાના રહેશે. હવે ત્યારબાદ સરવાળા બાદબાકી જોયા આપણે. ત્યારબાદ ગુણાકાર છે. માની લ્યો કે 2/3 ગુણ્યા 5/7. તો ગુણાકાર સરળતાથી કરવાનો છે. અંશનો ગુણાકાર અંશ સાથે અને છેદનો ગુણાકાર છેદ સાથે. એટલે 2 × 5 છેદમાં 3 × 7. 5 દુ 10 છેદમાં 7 તેરી 21. તો ગુણાકારમાં શું છે કે અંશનો ગુણાકાર અંશ સાથે કરવાનો છે, છેદનો ગુણાકાર છેદ સાથે કરવાનો છે, બીજું કઈ છે નહીં એમાં. હવે માની લ્યો કે ભાગાકાર છે કે આવી રીતે ભાગાકાર છે. તો અહીંયા તમે અંશનો ભાગાકાર અંશ સાથે અને છેદનો ભાગાકાર છેદ સાથે એવી રીતે પણ કરી શકો કે 24/8 છેદમાં 21/7. તો 24/8 કરો એટલે 8 તેરી 24 અને 21/7 કરો એટલે 7 તેરી 21. આ રીતે પણ કરી શકો. અથવા તો આ ભાગાકારને તમે ગુણાકારમાં ફેરવી નાખો કે 24/21 અને આને વ્યસ્ત કરી નાખો. શું કરી નાખો? વ્યસ્ત. પાછળની સંખ્યાને વ્યસ્ત કરી નાખો. 7/8. જો આ ભાગાકાર છે ને તમારે ગુણાકાર કરવો હોય તો પાછળની સંખ્યાનો વ્યસ્ત કરી નાખવો. એટલે 7 તેરી 21 ને 8 તેરી 24 એટલે સેમ જવાબ આવશે.
કે ભાગાકારમાં પણ અંશનો ભાગાકાર અંશ સાથે, છેદનો ભાગાકાર છેદ સાથે. તમારે જો ભાગાકાર ન કરવો હોય એને ગુણાકાર કરવો હોય તો ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની મૂકવાની અને જે સંખ્યા છે પાછળની એનો તમારે વ્યસ્ત કરી નાખવાનો. વ્યસ્ત એટલે અંશ છેદમાં આવી જાય અને છેદ અંશમાં આવી જાય. તો આ રીતે તમે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર કરી શકો છો. આ બધું આમ તો તમે આ અગાઉ જોઈ ગયા હશો, આ તો રિવિઝન કરવાનું છે. તો ત્યારબાદ થોડાક ઉદાહરણ જોઈ લઈએ આપણે. કે 3/4 વત્તા 7/12 આપેલા છે. તો અહીંયા મેં સરવાળામાં તમને જેમ કહ્યું કે સૌ પ્રથમ તો છેદ તમારે સરખા કરવા પડે અને છેદ સરખા કરવા માટે તમારે જે છેદમાં સંખ્યા આપેલી છે તેનો લસા લેવો પડે. તો લસા તમને લેવાનું મેં શીખવાડેલું છે કે 4 અને 12 છે, એનો લસા લેવો હોય તો 2 થી ભાગ હલાવવાના કે 2 દુ 4 અને 6 દુ 12. ત્યારબાદ હજી 2 થી ભાગ હલે છે, 2 એકુ 2 અને 3 દુ 6. ત્યારબાદ હવે આ 3 આવી ગયા, તે અવિભાજ્ય સંખ્યા છે એટલે કે અહીંયા બધી અવિભાજ્ય સંખ્યા આવી ગઈ એટલે આ બધાનો ગુણાકાર કરવાનો છે. એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 3, 2 દુ 4 ને 4 તેરી 12 એટલે 4 અને 12 નો લસા થશે 12. તો આપણે છેદ સરખો કરવાનો છે. તો 12 તો અહીંયા તો ઓલરેડી છે પણ આ પદમાં 12 છે નહીં, એટલે હું 4 ને કેટલા વડે ગુણું તો 12 આવે, તો 3 વડે. એટલે જો હું ખાલી છેદમાં 3 વડે ગુણું તો કિંમત બદલી જાય, એટલે મારે અંશમાં પણ 3 વડે ગુણવા પડે. એનો મતલબ છે કે હું 3 વડે ગુણીશ અને 3 વડે ભાગીશ. એટલે ઉપર અંશમાં 3 તેરી 9 થશે અને નીચે છેદમાં 3 ચોક 12 થશે વત્તા 7/12. એટલે હવે છેદ સરખો થઈ ગયો એટલે અંશનો સરવાળો કરવાનો. 9 ને 7 16/12 એનો છેદ ઉડાડશો, 4 તેરી 12 અને ચોકે ચોકે 16 એટલે 4/3 જવાબ આવશે. ત્યારબાદ બીજો દાખલો જોઈએ આપણે. કે 7/8 વત્તા 3/4. તો 4 અને 8 નો લસા થાય છે 8. એટલે આપણે 4/8 કરવા માટે તેને 2 વડે ગુણવા પડશે અને 2 વડે ભાગવા પડશે. 7/8 વત્તા 4/8 કરવા છે તો 4 દુ 8 થાય, તો ઉપર પણ 2 વડે ગુણવાના અને નીચે પણ 2 વડે ગુણવાના. તો ઉપર 2 વડે ગુણો અંશમાં એટલે 3 દુ 6 અને 4 દુ 8. તો છેદ સરખો થઈ ગયો, અંશનો સરવાળો, જવાબ આવશે 13/8. ત્યારબાદ એક બાદબાકીનું ઉદાહરણ જોઈ લઈ. તો 6 અને 4 બંનેનો લસા આવે છે 12. અમુક સંખ્યામાં તમને જોઈને ખ્યાલ આવી જાય કે આ બંનેનો લસા કેટલો છે. તો 6/12 કરવા હોય તો 2 વડે ગુણવા ભાગવા પડે એટલે 5 દુ 10 અને 6 દુ 12. 4/12 કરવા હોય તો 3 વડે ગુણવા ભાગવા પડે એટલે 3 તેરી 9 ને 3 ચોક 12 એટલે 10 - 9/12, 1/12 જવાબ આવે. બાદબાકીમાં સેમ પ્રોસીજર રહેશે, ખાલી જે જગ્યાએ પ્લસ હતી ત્યાં માઇનસ છે આપણે, તો ત્યાં આપણે બાદબાકી કરવાની રહે છે. બરાબર છે. તો આ રીતે તેના સરવાળા અને બાદબાકી તમે કરી શકો છો. તો આ પછીના ઉદાહરણ આપણે ત્યારબાદ જોશું. અત્યાર માટે આટલું રાખીએ છીએ. આભાર.